અધ્યાય 3 શ્લોક 38 જેમ અગ્નિ ધુમારાથી ઢંકાયેલી હોય છે, જેમ અરીસો ધૂળથી ઢંકાયેલો હોય છે, ભ્રૂણ ગર્ભાશયમાં સંતાયેલો હોય છે, તેમ વિવેક ઈચ્છા અને ક્રોધથી ઢંકાયેલું હોય છે. આ શ્લોકમાં ભગવાન કૃષ્ણ આપણને સમજાવે છે કે ઈચ્છા અને ક્રોધ આપણા શત્રુ કેવી રીતે છે અને તે આપણા ભેદભાવ કરવાની શક્તિને કેવી રીતે અસર કરે છે. ઈચ્છાઓ અને તેના પરિણામે ક્રોધ માનવીને કેવી રીતે ભ્રમિત કરે છે તે સમજાવવા માટે ભગવાન 3 ઉદાહરણો આપે છે. સતત બદલાતી સાંસારિક વસ્તુઓ પ્રત્યેના મનમાં આસક્તિને કારણે વ્યક્તિમાં રહેલી સાચા ખોટાના ભેદભાવ કરવાની શક્તિ છીનવાઈ જાય છે. આસક્તિની ગુણવત્તા અનુસાર આપણી ઈચ્છાઓને વ્યાપક રીતે નીચે બતાવેલ 3 શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવે છે. સાત્વિક ઈચ્છાઓ, જીવનને સત્વ સાથે પૂર્ણ કરવાની સાત્વિક ઈચ્છાઓ. રાજસિક ઈચ્છાઓ, ખરેખર કંઈક મહાન, શક્તિ, કીર્તિ, સંપત્તિ વગેરે પ્રાપ્ત કરવા માટે વધુ કામ કરવાની અથવા પરિશ્રમ કરવાની મહત્વાકાંક્ષાઓ. તામસિક ઈચ્છાઓ, ફક્ત પોતાના ભૌતિક સુખોની તૃષ્ણા માટે નીચલું અને દુષ્ટતાથી ભરેલું મન. શ્રી કૃષ્ણ દ્વારા આપેલા ઉદાહરણો 3 ગુણ સત્વ, રજસ અને તમસ મુજબ ત્રણેય વર્ગીકરણ સાથે સંબંધિત છે. ધુમાડાથી ઢંકાયેલી અગ્નિ. કાળા ધુમાડાથી ઢંકાયેલ અગ્નિ તેજસ્વી અગ્નિના દર્શનને અટકાવે છે. આ દ્રષ્ટિ ફરીથી પવન દ્વારા મેળવી શકાય છે. પવનના પ્રવાહથી ધુમાડો જતો રહે છે અને આપણને અગ્નિના તેજનું દર્શન થાય છે. એ જ રીતે સાત્વિક જીવન જીવવાની ઈચ્છા રાખતી વખતે આપણે બદલતી ઈચ્છાઓના લીધે પાછળ પડી શકીએ છીએ, પરંતુ આત્મનિરીક્ષણ અને સુધારણા દ્વારા આ ફરીથી, ઝડપથી અને તુલનાત્મક રીતે ઓછા પ્રયત્નો દ્વારા પાછા આપણે સત્વ જીવન જીવવાનું શરૂ કરી શકીએ છીએ. અરીસો પર ધૂળ. જો અરીસો ઉપર ધૂળ જામેલી હોય તો તે અરીસા સામેની વસ્તુના દર્શનને સંપૂર્ણપણે બંધ કરી શકે છે. તોફાન પણ ધૂળને દૂર કરી શકતું નથી. દ્રષ્ટિ પાછી મેળવવા માટે અરીસાને ફરીથી પોલિશ કરવો પડે છે અને ઘણા પ્રયત્નો કરવા પડશે. એ જ રીતે રાજસિક વ્યક્તિ માટે ઘણા પ્રયત્નો જરૂરી હોય છે, કારણ કે એનું મન હંમેશા અહંકારી ઈચ્છાઓથી ઉશ્કેરાયેલું રહે છે. યોગ્ય અભ્યાસ અને અમલ દ્વારા અહંકારની ખોટી ઓળખને આત્મા સાથે જોડી શકાય છે. ભ્રૂણ જેમ ગર્ભાશયમાં છુપાયેલું. ભૌતિક ભૂખ અને અશ્લીલ ઈચ્છાઓના લીધે આપણા શરીરમાં રહેલી દિવ્ય ગુણવત્તા સંપૂર્ણપણે છુપાઈ જાય છે. જેમ ભ્રૂણ જ્યાં સુધી ગર્ભમાં હોય ત્યાં સુધી તેને જોવું અશક્ય છે. જો આપણે જોવાનો પ્રયાસ પણ કરવા માંગીએ તો ભ્રૂણ ગર્ભમાં જ નાશ પામે છે. તે જ રીતે તામસિક વ્યક્તિ માટે એવી વ્યક્તિ જે સંપૂર્ણપણે તમસમાં ડૂબી ગઈ છે તે દિવ્યતા મેળવી શકતી નથી. જેમ ભ્રૂણ ગર્ભમાં પરિપક્વ થયા પછી જ દેખાય છે, આ વ્યક્તિ સાથે અનેક જીવનની રાહ જોવી પડે છે અને ઉત્ક્રાંતિના લાંબા સમયગાળા પછી જેમાં તેને ભ્રમિત મન અને બુદ્ધિમાંથી પસાર થવું પડે છે, તે ધીમે ધીમે પોતાનામાં દિવ્યતાના દર્શન કરવાનું શરૂ કરે છે. આ રીતે ભગવાન કૃષ્ણ આત્મજ્ઞાન પર આવતા પડદાના 3 અલગ અલગ રચનાઓથી તફાવત કરે છે, જ્યાં એમ સમજાવવામાં આવ્યું છે કે વ્યક્તિ વિવિધ પ્રકારની ઈચ્છાઓને કારણે પોતામાં રહેલી દિવ્યતા ગુમાવે છે. ત્યાં એ પણ સાચું છે કે દરેક જીવની એના ઈચ્છાઓને કારણે ભ્રમની પોતાની યાત્રા હોય છે, પરંતુ વહેલા કે મોડા તે પોતાનામાં દિવ્યતા પ્રાપ્ત કરે છે. આ દરેક જીવનું અંતિમ લક્ષ્ય હોય છે.